આ આપણી જીવન સંગીની મેરેજ બ્યુરો ચેનલમાં જોડાવા માટે ટાઈપ કરો તમારું આખું નામ, તમારી જ્ઞાતિ, તમારું ગામનું નામ અને તમારો મોબાઈલ નંબર. મોકલી આપો અમારા વોટ્સએપ નંબર પર 9823 89 121 પર. અમે તમને સામેથી કોલ કરશું. આ કોલ રાજકોટ નવાગામથી છે. નિમિષ વિજયભાઈ ઝાલા. નિમિષભાઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નોકરી કરે છે, MRI વિભાગમાં. નિમિષભાઈની પહેલી પ્રાયોરિટી તેના સમાજમાં છે, બાકી અધર કાસ્ટ આવકાર્ય. તો સાંભળીએ નિમિષભાઈનું કોલ રેકોર્ડિંગ. હેલો, કોણ બોલે છે? જય માતાજી. જય માતાજી. જય માતાજી ભાઈ. બોલો બોલો. જીવન સંગીનીમાંથી બોલો છો ભાઈ? શું નામ છે તમારું? નૈમિષભાઈ ઝાલા. નિમિષભાઈ ઝાલા. તમારા પપ્પાનું નામ? વિજયભાઈ. વિજયભાઈ. કેનો સંબંધ કરવાનો છે? મારું જ પોતાનું. અચ્છા, તમારી ઉંમર કેટલી છે? 32. 32. સરસ. કેટલું ભણેલા છો તમે? 10 સુધી. અચ્છા, 10 સુધી ભણેલા છો. અત્યારે અત્યારે શું કામ કરો છો? સિવિલમાં છું. સિવિલમાં? હા. અચ્છા, એમાં શું ફરજ બજાવો? એમઆરઆઈ સિટી વિભાગમાં. અચ્છા, MRI સિટી વિભાગ. અને આપણે રાજકોટથી બોલો છો? ક્યાંથી બોલો છો? હા, રાજકોટ. અચ્છા, પ્રોપર રાજકોટ. આમ આજુબાજુના ગામના કે પ્રોપર રાજકોટના જ છો? હા, નવા ગામ રહું છું. અચ્છા, નવા ગામ. રાજકોટ નવા ગામ રહ્યો છો ને તમે? હા. સરસ સરસ. અત્યારે સેલેરીમાં કેટલું તમારે? 14,000. અચ્છા, ફેમિલી બેકગ્રાઉન્ડમાં? ફેમિલીમાં મમ્મી પપ્પા, હું ને એક બેન. અચ્છા, બેન પરણેલા છે? હા, એ તો હસબન્ડ એક્સપાયર થઈ ગયા કોરોનાની સેકન્ડ લાઈફમાં. ઓહો, બરોબર. અત્યારે મકાન કઈ રીતની સગવડતામાં મકાનમાં તમારે? પોતાનું. અચ્છા, પોતાનું મકાન છે. જગ્યા કેટલી? જગ્યા કેટલી હશે મકાનની? અમારે આવાસ યોજના ક્વાર્ટર છે ને એમાં રહી છે. અચ્છા, ક્વાર્ટરમાં છે. એક અમારું પોતાનું છે ને 2 બીજા ભાડે આપે છે. 3 છે અમારું. અચ્છા, મતલબ આ જે RNC ના ક્વાર્ટર છે ને? હા. એમાં અંદર હું સગવડતામાં કઈ રીતના, કેટલા 1 બેડરૂમ કિચન કઈ રીતનું છે? 1 BHK. અચ્છા, 1 BHK. સરસ સરસ. પાણી કેટલા ભાઈઓ તમારે? એ 3. અચ્છા, 3 ભાઈઓ છે. સરસ. ભલે, હવે આમાં શું છે, અમારે આ જે ઓડિયો છે ને આપણો, એ અમે યુટ્યુબમાં મૂકીએ છીએ. અને આજે આપણે તમારો જે પરિચય અમે પૂછ્યો, એ બધા એ વ્યક્તિ જોશે, એમાંથી કોઈને એવું ત્યાં અનુકૂળ આવશે તમારું, તો લક બાય ચાન્સ તમને ફોન આવશે. અને અમને પણ ફોન આવશે કે ભાઈ આ વ્યક્તિ કોણ હતા, તો તમારો નંબર અમે આપશું. કે આપણે જે ઝાલા છે એ દરબારમાં આવે? ના, હું મોટી કાસ્ટ છું. અચ્છા અચ્છા, તમે મોટી કાસ્ટમાં આવો છો? હા. હા હા, બરાબર. અને બીજું એ પૂછવાનું હતું કે તમારા જે પપ્પા છે એ કઈ કામ કરે છે? હા, એ ઓટો રિક્ષા લે કરે છે, હલાવે છે. અચ્છા, બરોબર છે. એટલે લે વેચનું એવું કરે છે અને ચલાવે પણ છે, બરાબર ને? હા. અંદાજિત એમની આવક કેટલી હશે? 20 થી 25. અચ્છા, 20-25 હજાર એ કમાઈ લે અને 14,000 તમે કમાઈ લો. આમાં શું હોય, અમારે આવક પણ બતાવવી પડે, એટલે સામેના વ્યક્તિને પૂરેપૂરો મગજમાં બેસે, બરાબર? 2 ક્વાર્ટરનું ભાડું. અચ્છા, 2 ક્વાર્ટરનું ભાડું પણ આવે. એ અંદાજિત કેટલું આવતું હશે? 5,000 એ આવે. એટલે આમાં શું છે, આપણે આવક બતાવીએ તો સામેના વ્યક્તિને મગજમાં બેસે કે ભાઈ કાંઈ વાંધો નથી આપણે દીકરી દેવામાં, બરાબર? અને બીજું તમારે પ્રાયોરિટી કેમાં આપવાની છે વધારે પડતું? કેમાં તમારે થાય તો હાલે? તમારી જ્ઞાતિમાં કે અધર જ્ઞાતિ પણ ચાલે? ચાલે, એવું કાંઈ નહીં. વ્યવસ્થિત પાત્ર હોય એટલે વાંધો ન આવે. ઓકે ઓકે ઓકે, ભલે ભલે. હો, કાંઈ વાંધો નહીં. અને તમારે છે ને તમારા ફોટા કોઈ સારા પાડેલા હોય ને એવા મને મોકજો. ઓકે. અમારા વોટ્સએપમાં મૂકજો તમે, બરાબર? ઓકે. હા, ભલે ભાઈ, ભલે. હો, હા, થેન્ક યુ. વેલકમ વેલકમ ભાઈ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.